ખેડા જિલ્લાના નડિયાદના હાથનોલી ગામના ખેડૂતો પાક નુકસાન અંગે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતોએ હાથમાં બગડેલી ડાંગર રાખીને અધિક કલેક્ટરને રજૂઆત કરી હતી। ગામની 250 વીઘા જમીનમાં છેલ્લા 13 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે અને પાણીનો નિકાલ ન થતાં ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે, જેથી કાયમી ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે। જે જમીન હતી એમાં ડાંગર વાવી હતી દરેક ખેડૂતે, અને એમાં 200 થી 250 વીઘા જમીન છે એમાં નુકસાન થયેલું છે। તો દરેક ખેડૂતને એમના વળતર મળે અને કાયમી પાણી માટે પાણીનો નિકાલ થાય તેવી અમે કલેક્ટર સાહેબને આજે આવેદન અરજી કરી છે અને દરેક આવેદનપત્ર આપ્યું છે। 31 સાથે વરસાદ થોડો વધારે પડ્યો છે। દબાણની સીમનું આગળનું પાણી બીજું વધારાનું આવે, 2 ગામનું, નાની સિલોટ મોટી સિલોટનું આવ્યું અને આ બાજુ દબાણનું અને હાથનું, એમ કરીને 4 ગામનું પાણી ભેગું થયું। નિકાલ શું એનો? આનો નિકાલ પાઇપલાઇન નાખીને સીધું નદીમાં નાખી આપે એવું કંઈક કરી આપે। રસ્તો તો છે પણ કોઈ કાર્ય આપ્યો જ નથી, એટલે વર્ષોથી આ બોરણ તો જાય છે જ પણ વધતું ઓછું છે। આ વર્ષે વધુ ગયું।